નમસ્કાર દર્શક મિત્રો, વેધર અપડેટમાં હું નિર્મિત આપનું સ્વાગત કરું છું। હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે વલસાડ અને ડાંગમાં વરસાદ ખાબક્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી। ત્યારે સૌરાષ્ટ્રના જામજોધપુર બાદ અમરેલીમાં વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દમણ દાદરા નગર હવેલીમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં દાહોદ અને પંચમહાલ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની સંભાવના છે। તો બીજી તરફ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના ગરમ પવનના કારણે પવનની ગતિ ઘટી છે અને ફરી અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગરમાં ગરમીમાં વધારો થયો છે। આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 30.4 ડિગ્રી નોંધાયું હતું। તો અન્ય 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું। દિવસ દરમિયાનના મહત્તમ તાપમાન બાદ રાત્રિના સમયે લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાત્રિના સમયે સરેરાશ લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું।